સંખેડા તાલુકાના પાણીયા ગામ પાસેથી સંખેડા પોલીસે એક તુફાન ગાડીમાંથી વિદેશી દારૂ બિયર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી પંડ્યા તેમના સ્ટાફ સાથે બહાદરપુર આઉટપોસ્ટ વિસ્તારના પાણીયા ગામની હાઈવે ચોકડી પર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા। જે દરમિયાન એક તુફાન ગાડી આવતા તેને હાથ વડે ઊભી રાખવાનો ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઊભી રાખેલ નહીં અને પાણીયા ગામ તરફ ગાડી હંકારી ગયેલ, જેથી તે તુફાન ગાડીનો પીછો કરી પાણીયા ગામ જવાના રોડ પર તુફાન ગાડી ઊભી રખાવી પકડી પાડતા તે દરમિયાન એક ઇસમ કેબિનમાંથી ઉતરીને ખેતરવાડના માર્ગે નાસી છૂટ્યો હતો, જ્યારે ગાડીનો ચાલક સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો। સંખેડા પોલીસે તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો રંગ 828 મળી હતી, જેની 2,43,780 રૂપિયા કિંમત થાય છે। જેની સાથે મોબાઈલ 2 નંગ જેની કિંમત 6,000 રૂપિયા, તુફાન ગાડીની કિંમત 2 લાખ મળી કુલ 4,49,780 રૂપિયાના મુદ્દામાલ સાથે ડ્રાઈવર મુકેશ રામજી ઉજલે રહે 26 તિરુપતિનગર બસ્તી વિજાસન રોડ ઇન્દોર શહેર મધ્યપ્રદેશ વિદેશી દારૂ સાથે તેઓને સ્થળ પરથી દબોચી લીધો હતો। જ્યારે સુનિલ ઉર્ફે દાદા તોપે રહે ચંદનનગર ઇન્દોર શહેર મધ્યપ્રદેશ, દીપકભાઈ ગૌસ્વામી રહે ચંદનનગર ગંગવાલ બસ સ્ટેન્ડની પાસે ઇન્દોર મધ્યપ્રદેશ નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા।